રાજ્યમાં ફરી એકવાર મેઘ મંડાણ થયા છે। ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદની નવી ધમાકેદાર ઇનિંગ શરૂ થઈ છે અને ખેડાના ડાકોરમાં 4 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડે છે, તો બીજી તરફ 6 ઇંચ વરસાદથી વિજાપુરમાં તળાવ જેવા દ્રશ્યો સર્જાયા છે। રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। મહેસાણાના વિસનગરમાં પણ પાણી ભરાવાની શરૂઆત થઈ હતી। છોટાઉદેપુરમાં સતત બીજા દિવસે પણ મેઘમહેર યથાવત રહી। ઉત્તર ગુજરાતમાં અવિરત મેઘમહેર વચ્ચે ઘણા ભાગો જળબંબાકાર થઈ ગયા છે। મહેસાણામાં સાર્વત્રિક વરસાદ વચ્ચે વિજાપુરમાં સૌથી વધુ 7 ઇંચ જેટલો વરસાદ પડ્યો। વિજાપુરમાં હાલ પાણી સિવાય કંઈ દેખાતું નથી। શહેરના કેટલાક ભાગોમાં કેડસમાં પાણી ભરાયા છે। મહેસાણા શહેર અને વિસનગરમાં પણ પાણી ભરાયા છે। ગાંધીનગરના માણસામાં પણ તળાવ જેવી સ્થિતિ સર્જાઈ છે, તો આ તરફ સાબરકાંઠાના પ્રાંતિજમાં પણ આવી જ સ્થિતિ છે। ગાંધીનગરના દહેગામમાં પણ તોફાની વરસાદ વચ્ચે ઠેર ઠેર પાણી ભરાયા, તો બનાસકાંઠાના પાલનપુર પંથકમાં પણ પાણી ફરી વળ્યા છે। તો વિજાપુરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી, જેમાં 4 કલાકમાં 6 ઇંચ કરતાં વધુ વરસાદ વરસી ગયો। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। સરદાર પટેલ સ્ટેચ્યુ પાસે પાણી ભરાયા, જ્યારે ટીબી રોડ, વિસનગર રોડ પર પણ પાણી ભરાયા હતા। ખત્રીકુવા ચક્કર વિસ્તારમાં પણ પાણી ભરાયેલા જોવા મળ્યા। તો વિજાપુરમાં ઠેર ઠેર પાણી ભરાયા છે। અનેક સોસાયટીમાં પાણી ભરાઈ ગયા। પાણી ભરાતા લોકો ટ્રેક્ટરના સહારે જોવા મળ્યા। લોકોને ટ્રેક્ટર પર બેસીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાની ફરજ પડી હતી। લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો અહીં કરવો પડ્યો છે। તો મહેસાણામાં ધોધમાર વરસાદથી પાણી ભરાયેલા છે। સોહમ બંગલો, નારાયણ બંગલો વિસ્તારમાં પાણી ભરાઈ ગયા। આ ઉપરાંત વૃંદાવન સોસાયટી, જલારામ સોસાયટીમાં પણ પાણી ભરાયા। પાણી ભરાતા સ્થાનિકોને અવરજવર કરવામાં હાલાકી પડી રહેલી જોવા મળી રહી હતી। સોહમ બંગલો અને નારાયણ બંગલો, આ બંને વિસ્તાર જે છે ત્યાં વૃંદાવન સોસાયટી, જલારામ સોસાયટી, આ તમામ જગ્યાએ પાણી ભરાયેલા જોવા મળ્યા, જેને કારણે પારાવાર મુશ્કેલીનો સામનો લોકો કરતા જોવા મળ્યા હતા। અને આ વિસ્તારમાં ક્યાંક ઘૂંટણસમાં પાણી ભરાયેલા જોવા મળ્યા। લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા હતા અને ઘરવખરીને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું। વિસનગર તાલુકાનું ઉદલપુર ગામ પાણીમાં ગરકાવ થઈ ગયું। તળાવનું પાણી ઉદલપુર ગામમાં ફરી વળ્યું હતું। ગટર લાઇન અને વરસાદી પાણીનું જોડાણ એક જ લાઇનમાં જોવા મળ્યું। પાણીનું જોડાણ એક જ લાઇનમાં હોવાથી અહીં પાણી ફરી વળ્યા હતા। પાણી નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી આ સ્થિતિ સર્જાઈ હતી। તો બીજી તરફ ખેરાલુમાં 1 ઇંચ વરસાદથી ઠેર ઠેર પાણી ભરાઈ ગયા। માર્ગો સહિત નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા। જીબી રોડથી દેસાઈવાડા ડેરીના રોડ પર પાણી ફરી વળ્યા। રસ્તાઓ પર ખાડામાં પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન જોવા મળ્યા। મલેકપુર, હિરવાણી, થાગણા ગામોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા। તો અમદાવાદ મહેસાણા હાઈવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો। નંદાસણ નજીક 3 કિલોમીટર જેટલો લાંબો ટ્રાફિક જામ સર્જાયો। મહેસાણાથી અમદાવાદ બાજુના રોડ પર ટ્રાફિક જામ સર્જાયો હતો। વરસાદી પાણી ભરાવાના કારણે ટ્રાફિક જામ થયો હતો। હાઈવે પર અનેક જગ્યાએ ખાડાઓના કારણે પણ ટ્રાફિક જામ થતો હોય છે। તો માંડવીના મુંજલાવમાં વાવ્યા ખાડીમાં પાણીની આવક થઈ, જેમાં ઉશ્કેરથી મુંજલાવ જતા માર્ગ પર ખાડીના પાણી ફરી વળ્યા હતા। વાવ્યા ખાડીનો પુલ પાણીમાં ગરકાવ થતાં રસ્તો બંધ થઈ ગયો હતો। મુંજલાવને જોડતા 8 જેટલા ગામો જે છે તે સંપર્ક વિહોણા થયા હતા। લોકો 10 થી 15 કિલોમીટરનું ચક્કર કાપવા માટે અહીં મજબૂર થતા જોવા મળ્યા। તો આ સ્થિતિ અત્યારે એ પ્રકારની જોવા મળી રહી છે કે જે કોઝવે ઉપરથી જ પાણી ફરી વળ્યા છે અને જેને કારણે 8 જેટલા ગામો જે છે તે સંપર્ક વિહોણા થઈ ગયા છે। ગામો સંપર્ક વિહોણા થતાં જે સ્થાનિકો છે તેમને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જે સ્થાનિકો છે તેઓએ વારંવાર રજૂઆત કરી છે કે અહીંયા ઊંચો પુલ બનાવવામાં આવે, જોકે તેમની રજૂઆત જે છે તે ધ્યાને લેવામાં નથી આવતી। તેમનું કહેવું છે કે દર વર્ષે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થાય છે કે જ્યાં આ પુલ પરથી પાણી ફરી વળે છે અને આ ગામોનો સંપર્ક જે છે તે કપાઈ જાય છે। સાબરકાંઠાના પોશીનામાં સતત બીજા દિવસે પણ વરસાદ પડ્યો હતો। આ સાથે પોશીનાના ગ્રામ્ય પંથકમાં પણ ભારે વરસાદ ખાબક્યો હતો, જેના પગલે સ્થાનિક નદીમાં પાણીની આવક જોવા મળી હતી।
ઉશીના પંથકમાં વરસાદને પગલે સ્થાનિક નદીમાં પાણીની આવક થઈ છે, જેને પગલે અહીં સ્થાનિકો જે છે તે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। એક તરફ નદી બંને કાંઠે વહી રહી છે, તો બીજી તરફ જે સ્થાનિક લોકો છે તે રસ્તા પર પાણી ભરાઈ જવાના કારણે પારાવાર મુશ્કેલીનો સામનો કરતા જોવા મળી રહ્યા છે। તો ડીસામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ। ડીસાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો। સતત 5 કલાકથી અવિરત વરસાદ ત્યાં વરસી રહ્યો હતો, જેને પગલે અનેક વાહનો જે છે તે બંધ થઈ ગયા હતા, રસ્તાની વચ્ચે જ બંધ થઈ ગયા હતા। અનેક ગાડી જે છે તે આ પાણીમાં ફસાઈ ગઈ હતી। ડીસાના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા, જેને પગલે કેટલાક વિસ્તારમાં લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસ્યા હતા। જોકે એક વસ્તુ સારી એ થઈ કે જે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ નહોતો વરસી રહ્યો, ત્યાં પણ હવે સારો વરસાદ વરસી રહ્યો છે। તો અમદાવાદમાં સતત ત્રીજા દિવસે પણ વરસાદી માહોલ છવાયો। સવારથી વાદળછાયા હવામાન વચ્ચે વરસાદ તૂટી પડ્યો, જેના કારણે પશ્ચિમના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। થલતેજ, આ ઉપરાંત શામલ વિસ્તાર, સીજી રોડ, આ તમામ જગ્યાએ વરસાદી પાણી ભરાયેલું જોવા મળ્યું। માણેકબાગ, પાંજરાપોળ, ચાણક્યપુરી, ચાંદલોડિયા, ગોદરેજ ગાર્ડન સિટી અને મીઠાખળી પાસે પણ પાણી ભરાયા। પાણી ભરાઈ જતાં મીઠાખળી અંડરપાસ બંધ કરવાની ફરજ પડી હતી, તો ચાણક્યપુરી અને માણેકબાગ પાસે તળાવ જેવા દ્રશ્યો સર્જાયા હતા। સવારનો સમય હોવાથી વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। તો અમદાવાદના એ બે વિસ્તાર, એક તરફ શ્યામલ તો બીજી તરફ મીઠાખળી વિસ્તાર, કે જ્યાં તળાવ જેવા દ્રશ્યો સર્જાયા। એક તરફ મીઠાખળી અંડરપાસ બંધ કરવાની ફરજ પડી હતી, તો બીજી તરફ રસ્તા ઉપર જે વાહનો હોય છે તેના અડધા ટાયર ડૂબી જાય તેટલું પાણી ભરાયેલું જોવા મળ્યું હતું। અને પ્રી મોન્સૂન કામગીરી જે છે તે કઈ રીતે થાય છે, કઈ રીતે કાગળ પર જ થાય છે, તેના વરવા દ્રશ્યો અહીં જોવા મળ્યા। તો થલતેજમાં પણ આ જ પ્રકારની સ્થિતિ। થલતેજમાં પણ આ વરસાદ જે વરસ્યો તેમાં પાણી આખો વિસ્તાર જે છે તે થયેલો જોવા મળ્યો। અને વાહન ચાલકો, કારણ કે વહેલી સવારથી લઈને જે વાહન ચાલકો જતા હોય છે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। તો પાંજરાપોળ વિસ્તારમાં પણ આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી। પાંજરાપોળ વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા। 4 રસ્તાથી લઈને અનેક રસ્તાઓ સુધી આ પાણી ભરાયેલા જોવા મળ્યા। તો ચાણક્યપુરી વિસ્તારમાં પણ પાણી ભરાયેલા જોવા મળ્યા હતા। અમદાવાદની અંદર અત્યારે કહી શકાય કે છેલ્લા 2 કલાકથી વરસાદ પડી રહ્યો છે, તેને લઈને અમદાવાદની હાલત ખરાબ થઈ રહી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। અમદાવાદના અનેક વિસ્તારમાં 2-2 ફૂટ જેટલું પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। અમદાવાદના જે નીચાણવાળા ભાગ છે, ખાસ કરીને ચાણક્યપુરીની જે નીચાણવાળી સોસાયટીઓ છે, જે 2 ફૂટથી પણ વધુ પાણી અત્યારથી જ ભરાઈ ચૂક્યા છે। આજે વહેલી સવારથી ધીમી ધારે અમદાવાદમાં જે વરસાદ પડી રહ્યો છે તે વરસાદને લઈને પાણી નિકાલની વાતો કરવામાં આવે છે, પરંતુ અત્યારે અમદાવાદીઓ છે તેમની હાલત ખરાબ થઈ હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ બંને ભાગમાં અત્યારે આ જ પ્રમાણેના દ્રશ્યો સામે આવી રહ્યા છે। बदतरीन, बहुत ही बेकार, एक सरकार के अव्यवस्था का एक रूप दिख रहा है। कितना पानी आगे पानी कितना है? कम से कम 1 फुट से लेकर 1.5-2 फीट तक पानी का लगा हुआ। તો આ તરફ ખેડા જિલ્લામાં વહેલી સવારથી સાર્વત્રિક વરસાદ વરસ્યો। જિલ્લામાં સૌથી વધુ વરસાદ કપડવંજ શહેરમાં વરસ્યો। 5 ઇંચથી વધુ વરસાદને કારણે કપડવંજના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। નાની રત્નાકર માતાએ જવાના રસ્તા પર પાણી ભરાયા અને પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી હતી। તો બીજી તરફ ખેડાની જે હોસ્પિટલ હોય છે તે હોસ્પિટલમાં પણ પાણી ભરાઈ ગયા, જેને કારણે દર્દીઓને આવન જાવનમાં તકલીફ પડી હતી। દર્દીઓ અને સગાઓ પરેશાન જોવા મળ્યા। બાળકોની હોસ્પિટલમાં સારવાર માટે જવાના રસ્તા પર જ પાણી ભરાઈ ગયા હતા। પ્રભારી વાત છે, હું રિપોર્ટ લેવા આવ્યો હતો સિવિલ હોસ્પિટલમાંથી। મારા કાકા એડમિટ હતા, એમનો રિપોર્ટ લેવા આવ્યો હતો। આટલું ગાડી મારી ત્યાં આગળ આસ્થા આઈસીયુ છે ને ત્યાં આગળ ઊભી છે અમારી ગાડી। મેં ચાલતા અહીં રિપોર્ટ લેવા આવ્યો છું। કેવા પ્રકારની પરિસ્થિતિ છે હાલ અહીંયા આગળ? બહુ સાહેબ, બહુ ખતરનાક લાગે છે કે ચાલતામાં આટલી બધી તકલીફ પડે છે, ત્યાં જવામાં તકલીફ પડી છે। કાલે બી આવી રીતે જાય હતા। તો યાત્રાધામ ડાકોરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી। ડાકોર સહિત કાલસર, નેશ, ધુણાધરામાં વરસાદ વરસ્યો। સુઈ, આગરવા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હતો। ડાકોર રણછોડજી મંદિર બહાર ઢીચણસમાં પાણી ભરાયેલા હતા। મંદિર બહાર પાર્ક કરેલા 2 વ્હીલરો અડધા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। યાત્રાળુઓએ પાણીમાં પસાર થઈ રણછોડજીના દર્શન કરવા મજબૂર થવું પડ્યું હતું। તો બીજી તરફ જે મુખ્ય બજારો હોય છે તે મુખ્ય બજારમાં પણ પાણી ભરાયેલા જોવા મળ્યા। દુકાનોમાં પણ લોકોના પાણી ઘૂસી ગયા હતા। તો ઠાસરામાં પણ પાણી ભરાયેલા જોવા મળ્યા, જ્યાં ગ્રામ્ય વિસ્તાર છે અને ખેતરોમાં પાણી ભરાઈ ગયેલા જોવા મળ્યા હતા।
વરસાદના પગલે ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાયા. ઠાસરાના પોરડા ગામમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. તો નસવાડીના ડુંગર વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. દુગધા પુલ વરસાદી પાણીથી છલોછલ ભરાયો છે. પુલ ઉપરથી નદીની જેમ પાણી વહેતા થયા હતા. વરસાદી પાણીનો નિકાલ ન થતાં અહીં લોકોને હાલાકી પડી હતી. 1 ફૂટ પાણી ઓવરટોપિંગ થઈ મેણ નદીમાં વહી રહ્યું છે. પુલને નુકસાન થાય તો જવાબદાર કોણ તે સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે. સ્થાનિકો પુલ ઉપરથી અવરજવર કરવા આ ધસમસતા પ્રવાહમાં અવરજવર કરવા માટે મજબૂર બન્યા હતા. સ્થાનિકોની માંગ છે કે અહીં ઊંચો પુલ બનાવવામાં આવે. જોકે તેમની જે રજૂઆત છે તે ધ્યાને લેવામાં નથી આવી રહી. છોટાઉદેપુરમાં નેશનલ હાઈવેમાં ડાયવર્ઝન જે આપવામાં આવ્યું હતું ત્યાં જ ગાબડું પડી ગયું. શિહોદ પાસે નેશનલ હાઈવેના ડાયવર્ઝનમાં ગાબડું પડ્યું. 2.31 કરોડના ખર્ચે આ ડાયવર્ઝન જે છે તે બનાવવામાં આવ્યું હતું. ત્યારે ભારજ નદી પર ડાયવર્ઝન બનાવાયું છે અને ડાયવર્ઝનમાં ગાબડાથી અનેક વાહન ચાલકોને હાલાકી પડી હતી. આ ડાયવર્ઝન 6 મહિના પહેલા બનાવ્યું હતું. રૂપિયા 2.31 કરોડના ખર્ચે બનાવ્યું હતું અને આજે તૂટી ગયું. શું કહેશો? ખરેખર આ ડાયવર્ઝન બનાવ્યું ત્યારે જે તે વખતના ટેકનિકલોએ ધ્યાન રાખવું જોઈતું હતું કે ભૂતકાળમાં નદીમાં કેટલા પ્રમાણમાં પાણી આવ્યું છે. એ પ્રમાણે ડાયવર્ઝન બન્યું હોત તો આજે આ સ્થિતિ ઊભી ના થાત. પરંતુ હું ટેલિફોનિક એ લોકોને સૂચના આપી છે કે હવે પછીનું જે કંઈ કાર્યવાહી આનું રિપેરિંગ કરવામાં આવે એ પાણીની નદીની કેપેસિટી પ્રમાણે એનું ધ્યાન રાખીને બનાવવામાં આવે અને વહેલામાં વહેલી તકે બનાવવામાં આવે એના માટે હું તંત્રને સૂચના આપી છે. અને સાથે સાથે આ જે ભારત નદીનો પુલ છે એની જે દરખાસ્ત પણ કેન્દ્ર સરકારમાં આદરણીય મંત્રી શ્રી નીતિનભાઈ ગડકરીને ત્યાં પહોંચી છે. એના માટે આવતા અઠવાડિયે હું રૂબરૂ જવાનો છું અને એનો ફોલો લઈને મંત્રીશ્રીને રજૂઆત કરીને વહેલા. તો હવામાન વિભાગ દ્વારા વધુ એક વખત 7 દિવસથી વધુ વરસાદની આગાહી કરી છે. ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે. રાજ્યમાં હાલ 1 થી 3 ઇંચ વરસાદની શક્યતા છે. કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. રાજ્યમાં 28 ઓગસ્ટ સુધી ભારેથી અતિ ભારે વરસાદ રહેશે. એટલે કે જે તાલુકાઓમાં અત્યાર સુધી વરસાદ નથી વરસ્યો ત્યાં પણ વધુ વરસાદ વરસી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા પણ વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલ દ્વારા પણ વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. હવાના વરસાદમાં ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. તાપી નદીનો કેટલીક નદીઓનું જળસ્તર વધશે. સુરત વગેરે ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. તાપી નદીનું જળસ્તર વધવાની શક્યતા રહેશે. આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. તો દક્ષિણ ગુજરાતમાં પણ મેઘમહેરનો નવો રાઉન્ડ શરૂ થયો. સુરત, વલસાડ અને નવસારીમાં સવારથી જ મેઘમહેર શરૂ થઈ છે. નવસારી શહેરમાં ઠેર ઠેર પાણી ફરી વળ્યા છે તો વલસાડમાં પણ આવી જ સ્થિતિ છે. પારડીમાં નેશનલ હાઈવે 48 પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. સુરતના કાકરાપાર ડેમ ઓવરફ્લો થઈ ગયો છે તો તાપી નદી ફરી 2 કાંઠે વહી રહી છે. ઓલપાડમાં પણ સતત વરસાદ પડી રહ્યો છે. 2 ઇંચ વરસાદમાં ઉમરપાડા તાલુકામાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. સુરતમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટે એક પત્ર જાહેર કર્યો જેમાં ઉકાઈ ડેમમાં પાણીની આવક વધી છે. ડેમમાંથી હાલ 75,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. મધ્યપ્રદેશ અને ઉકાઈના ઉપરવાસમાં સતત ભારે વરસાદ થઈ રહ્યો છે ત્યારે ઉકાઈ ડેમમાંથી 1,25,000 ક્યુસેક પાણી છોડવામાં આવશે. નીચાણવાળા વિસ્તારમાં ગટરિયા પૂરની શક્યતા છે. તાપી નદીનું જળસ્તર વધશે તો ફ્લડ ગેટ બંધ કરવામાં આવશે. ફ્લડ ગેટ બંધ કરાશે તો ગટરિયા પૂરની શક્યતા વ્યક્ત કરવામાં આવી. હળવદ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે નિવેદન આપ્યું. મતદારોનો આભાર દર્શન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તે વખતે તેમણે નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે મારી અંતિમ યાત્રામાં પણ કોંગ્રેસનો ઝંડો મારી સાથે રહેશે. વાવના મતદારોનો વિશ્વાસ હું ક્યારેય નહીં તોડું તેવું તેમણે જણાવ્યું છે. અરે બેન દીકરી કોઈ મામેરો માંગીને સત્તા સ્થાને આવે ને તો એ મામેરાની કિંમત શું છે ને સંસ્કૃતિ શું છે ને એ હું ભલી ભાતે જાણું છું. હું જિંદગી ભર મારા વાવ વિધાનસભાના મતદારોનો ક્યારે વેપાર ના થાય. હું કોંગ્રેસનો ઝંડો લઈને તિરંગો લઈને મારી અંતિમ વિધિ થાય ત્યાં સુધી હું કોંગ્રેસની અંદર રહેવાની છું. તમારે એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી. બીજી તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. જમ્મુ કાશ્મીરમાં કરેલા ગઠબંધનને લઈને આ પ્રહાર કરવામાં આવ્યા હતા. કોંગ્રેસે નેશનલ કોન્ફરન્સ સાથે ગઠબંધન કર્યું છે ત્યારે કોંગ્રેસ સત્તાની લાલચમાં દેશની સુરક્ષા સાથે રમત રમી રહી હોવાનું નિવેદન તેમણે આપ્યું. કોંગ્રેસ એનસી સાથે गठबंधन કરીને તેના इरादा जाहिर કરી રહી છે. एक दशक से
सत्ता से विमुख कांग्रेस पार्टी ने सत्ता के लालच में देश की एकता और सुरक्षा के साथ खिलवाड़ करने की मंशा फिर एक बार प्रकट की है। जम्मू कश्मीर चुनाव में अब्दुल्ला परिवार की जम्मू कश्मीर नेशनल कॉन्फ्रेंस के साथ गठबंधन करके कांग्रेस पार्टी ने अपने मंसूबों देश के सामने रखा है। તો મેડિકલ કોલેજોમાં ફી વધારા મુદ્દે કોંગ્રેસ પ્રવક્તાએ પ્રતિક્રિયા આપી। પ્રવેશના સમયે જ ફી વધારો ઝીંકાયો, નીટમાં વાલીઓને ન્યાય ન મળ્યો તેવું તેમણે કહ્યું। પહેલા GMERSમાં ફી વધારો ઝીંકાયો અને પછી આંદોલન બાદ વધારો પરત ખેંચાયો હતો। MBBS, BDS સહિતની મેડિકલ અને પેરામેડિકલની કોલેજો માટે સરકારે ખાનગી કોલેજો માટે બેફામ ફી વધારો કરીને પ્રવેશના સમયે જે વાલીઓ પોતાના સંતાનને ભાવિ ડૉક્ટર તરીકે જોવા માગે છે તેમની ઉપર અસહ્ય બોજો ઝીકી દેવામાં આવ્યો છે। સમગ્ર બાબતની આખી સરકારની સ્ક્રિપ્ટ હતી કે GMERSના નામે ફી વધારો ઝીકીને સરકારની મનસા જે હતી એ મનસા સરકારે જાહેર કરી દીધી છે। તો બીજી તરફ રાજકોટમાં લોકમેળાને ખુલ્લો મુકાયો। મંત્રી રાઘવજી પટેલ દ્વારા આ લોકમેળો ખુલ્લો મુકાયો। મેળાના ઇતિહાસમાં પ્રથમ વખત રાઇડ્સ વગરનો મેળો જે છે તે ખુલ્લો મુકાયો છે। રાઇડ્સ વગરના મેળા અંગે રાઘવજી પટેલે કહ્યું કે રાઇડ્સ સંચાલકોએ વિધિવત રીતે અરજી નહોતી કરી અને રાઇડ્સ બાબતે હું અધિકારી સાથે વાત કરીશ। જન્માષ્ટમીના તહેવારો નિમિત્તે રાજકોટ ખાતે યોજાયેલો આ સૌરાષ્ટ્રનો મોટામાં મોટો લોકમેળો એનું ઉદ્ઘાટન કરતા મને ખૂબ આનંદ અને ગૌરવની લાગણી થાય છે। આ મેળા દરમિયાન સૌરાષ્ટ્રભરના લોકો આ મેળામાં ખૂબ આનંદથી ભાગ લેશે।